હવે હું વિનંતી કરીશ મારા સહયોગી નિધિને કે જે આપણા ઝી24 કલાક આયોજિત સિટીઝ ઓફ ટુમોરોમાં આમંત્રિત શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયની જવાબદારી નિભાવતા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા સાથેની પેનલને હોસ્ટ કરે. નિધિ, ઓવર ટુ યુ. થેન્ક યુ જનક. તો શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયની જવાબદારી નિભાવી રહેલા માનનીય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, આખરે તેમના વિચારો શું છે ભવિષ્યના શહેરો માટે? ગુજરાતના શહેરોનો રોડ મેપ તેમના મનમાં શું છે? તેમની સાથે સંવાદ કરીશું, જાણીશું કે આખરે દરેક માનવીના ઘર પર છત અને સાથે સાથે અત્યાધુનિક સુવિધાઓ પહોંચાડવા માટે તેઓ કેવી રીતે કામગીરી કરી રહ્યા છે. દર્શનાબેન, આપનું ખૂબ સ્વાગત છે ઝી24 કલાકના મંચ પર. થેન્ક યુ મેમ, સૌથી પહેલો સવાલ તો એ રહેશે કે આપણે શહેરોની વાત કરી રહ્યા છીએ, ભવિષ્યના શહેરો. 2005માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી અને 2025-26ને પણ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. રોડ મેપ શું છે શહેરોને લઈને? જ્યારે 2005ની વાત કરું તો નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા જી, અને એમણે એ વખતે જે ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતના જે શહેરો ડેવલપ થઈ રહ્યા હતા, વધારે સારી કામગીરી થાય તે માટે એમણે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી. ત્યારબાદ હમણાં આપણે 2025-26માં પણ શહેરી વિકાસ વર્ષ તરીકેની ઉજવણી કરી. જી, હું એ વાત જરૂર કહીશ કે ગુજરાતના તમામ શહેરોમાં સારું ડેવલપ થાય. શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે નવા નવા પ્રોજેક્ટોનો ઉમેરો થાય. જી, અને આધુનિક સિટી કેવી રીતે બને એનો એક રોડમેપ તૈયાર કર્યો છે. હવે આપણે 75 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે અને 2047માં 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે ગુજરાતના તમામ નાના અને મોટા શહેરો જે સુવિકસિત બને તેના જે રોડ મેપ તૈયાર થઈ ગયો છે ને એના જ અનુસંધાને અત્યારે ગુજરાતમાં વિકાસનો રોડ મેપ અને એનું મોડલ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. શહેરોમાં હું વાત કહીશ તો હમણાં જ આપણે જે રીતે વાત સાંભળી તે પ્રમાણે કોઈપણ શહેર આડેધડ ડેવલપ થાય એ નહીં, પરંતુ પૂરા પ્લાનિંગ સાથે ડેવલપ થાય અને એની દરેક વ્યવસ્થાઓ સારી જળવાય. માત્ર ને માત્ર શહેર બની જાય, પરંતુ એની સાથે સાથે શહેરમાં હરિયાળી હોય, સારા રોડ રસ્તા હોય, સારી એની સુવિધાઓ હોય, તે ટાઈપનું આ પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને એટલે જ આ શહેરી વિકાસ વર્ષ તરીકેની ઉજવણી પણ અમે કરી રહ્યા છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે સુંદર શહેરો બનાવવાની આ એક તજવીજ છે. બીજો મેમ, તમને સવાલ એ રહેશે કે કેન્દ્રીય બજેટ હમણાં રજૂ કરાયું અને એમાં શહેરો પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, શહેરોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં સુધી કે ટાયર 2 અને ટાયર 3માં આવતા જે શહેરો છે એમના માટે 11.5 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હવે જ્યારે આટલું મોટું બજેટ શહેરો માટે ફાળવવામાં આવતું હોય તો ગુજરાતના શહેરોને આર્થિક હબ તરીકે આપણે કેવી રીતે જોઈ શકીએ? એને લઈને આપનું કેવું આયોજન? બહુ સરસ પ્રશ્ન કર્યો છે આપે. જી, જે 5 લાખથી વધારે વસ્તી હશે હા, એવા શહેરો આપણે જાણીએ છીએ પ્રમાણે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ એ બધા સિટી અત્યારે સારું એવું ડેવલપમેન્ટ થઈ ગયું છે. બિલકુલ. પરંતુ એની સાથે સાથે બીજા સિટી પણ સારા ડેવલપ થાય એનું અમારું પ્લાનિંગ છે. અને એ પ્લાનિંગમાં અત્યારે અમે માળખાકીય સુવિધાઓ સાથે કે કોઈ સિટીને અમારે ડેવલપ કરવું છે તો એ સિટીમાં તેની ડ્રેનેજ સિસ્ટમ શું હશે, તેના રોડ રસ્તા શું હશે, તેને ત્યાં આગળ કઈ કઈ જરૂરિયાતો આટલી વસ્તીમાં ઉપસ્થિત થવાની છે, બિલકુલ, કેટલી સ્કૂલો જોઈશું, કેટલી કોલેજ જોઈશું, કેટલી હોસ્પિટલ જોઈશું, અથવા તો કેટલા સ્પોર્ટ્સ સંકુલ જોઈશું, હા, એ પ્રમાણેનું આખું આયોજન કરી અને અત્યારે અમે એનો રોડમેપ તૈયાર કરેલો છે. અને જે રીતે બજેટમાં આપ કહ્યું એ પ્રમાણે કે કેન્દ્ર સરકારે ખૂબ ઉદારતાથી ખૂબ મોટી રકમ અમને આપી છે ને એના જ કારણે હમણાં પણ વાત થઈ એ પ્રમાણે કોમનવેલ્થ ગેમ અહીંયા આવવાની છે. તો માત્ર ને માત્ર અમદાવાદ નહીં,
પરંતુ અમદાવાદની આજુબાજુના જે નાના સિટીઓ છે એ નાના સિટીઓનો પણ એ વખત ઉપયોગ થવાનો છે અને એ સિટીઓમાં પણ જે પ્રાથમિક અને અતિ આધુનિક સુવિધાઓ શું આપી શકીએ એનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અમે. બિલકુલથી ખૂબ સરસ રીતે તમે જવાબ આપ્યો કે કેવી રીતે એક રોડ મેપ સાથે સરકાર આગળ વધી રહી છે. સુંદર સિટીઝમાં, સુંદર શહેરોમાં આરોગ્યથી લઈને શિક્ષણથી લઈને તમામ સુવિધાઓ પહોંચાડવાની વાત છે. હવે જ્યારે આપણે સ્માર્ટ સિટીની વાત કરતા હોઈએ મેમ, એટલે આપણે ગિફ્ટ સિટીને ના ભૂલી શકીએ. ગિફ્ટ સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ગિફ્ટ સિટી જે રીતે આકાર પામી રહ્યું છે, આજથી 10 વર્ષ પછી ગિફ્ટ સિટીની સુરત કંઈક અલગ હશે, કેમ કે અત્યારે હાલ જ વર્કિંગ હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. ગિફ્ટ સિટીને લઈને આપનું શું વિઝન છે? કેવી રીતે અમે એનું ભવિષ્ય જોઈ શકીએ? મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે ગિફ્ટ સિટી એ માત્ર ને માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશનું નંબર 1 સિટી છે. બિલકુલથી. અને એ સિટી આપણા નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન હતું. હા, કે એ ગુજરાતમાં આટલું સરસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તૈયાર થાય અને એમનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. હું એ વાત જરૂર કહીશ આપને કે ગિફ્ટ સિટીમાં માત્ર ને માત્ર એને વર્કિંગ હબ તરીકે જ નહીં જી, પરંતુ ત્યાં આગળ લોકો રહી શકે, સારી કંપનીઓ આવી શકે અને સારી કંપનીઓની સાથે સાથે લોકો ત્યાં પોતાના પરિવાર સાથે રહે એવી સુવિધાઓ કરવાનું પણ અમે આયોજન કર્યું છે. હું તમને એ વાત જરૂર કહીશ કે ઓલરેડી 330 લોકો તો ઓલરેડી ત્યાં આગળ અત્યારે રહે છે. ઓકે. અને હમણાં થોડા વખત પહેલાં જ 1100 આવાસો કે 1100 ફ્લેટ્સ આપણે લોકોને આપ્યા છે. જી. અને અત્યારે હું આપણે આગળનું પ્લાનિંગ કહીશ તો આપણે અત્યારે લગભગ 6100 ફ્લેટ નવા બનાવી રહ્યા છે. ઓકે, એટલે લિવિંગ હબ પણ બની રહ્યું છે. લિવિંગ હબ પણ બનશે અને એ 6100 જે ફ્લેટ્સ બનવાના છે એ ટૂંક સમયમાં જ લગભગ 6 કે 8 મહિનામાં અમે એના લોકાર્પણ પણ કરીશું. હું એ વાત આપને જરૂર કહીશ કે અમદાવાદ અને ગાંધીનગર બંને કનેક્ટ સિટી છે. બિલકુલ. અને એમાં સૌથી મહત્ત્વનો જો આપણાને કોઈ લાભ મળશે ને તો એ મેટ્રોનો પણ મળશે, કારણ કે અમદાવાદ અને જે ગાંધીનગર છે એને મેટ્રો કનેક્ટ કરે છે અને એના જ કારણે લિવિંગ અને કોર્પોરેટ ક્ષેત્રે બંને ક્ષેત્ર માટે આ ગિફ્ટ સિટી એક ખૂબ મોટું સિટી બનશે. અને હું અત્યારે પણ તમને કહું છું કે શહેરી વિકાસ મંત્રી તરીકે જે રીતે ગિફ્ટ સિટી ડેવલપ થઈ રહ્યું છે અને દેશ અને હું દુનિયાની વાત કહીશ કે દુનિયામાં પણ ઘણા બધા લોકો અહીંયા ઇન્ક્વાયરી કરવા આવે છે અને પૂછે છે કે ભાઈ તમે તમારા ગિફ્ટ સિટીમાં હવે કેટલી સુવિધાઓ આપવાના છો અને આ સિટી કઈ રીતે આકાર પામવાની છે. માટે હું એ વાત જરૂર કહીશ કે અહીંયા બિઝનેસ માટે તમે જાણો છો એ પ્રમાણે ગુજરાત ખૂબ સેફ અને સલામત સિટી છે અને રાજ્ય છે અને એમાં અમદાવાદ અને ગાંધીનગર એ પણ બેસ્ટ રહેવાલાયક સિટી છે. માટે લોકોને સારો બિઝનેસ કરવા માટે અને ફેમિલી સાથે રહેવા માટે તે ગિફ્ટ સિટીને પસંદ કરે છે અને એની પહેલી પ્રાયોરિટી હોય છે. એટલે ગિફ્ટ સિટી એ આવનાર દિવસોમાં હું એમ જરૂર કહીશ કે આપણે હોંગકોંગ, સિંગાપુર અને એ બધા દેશોને બીજા આપણા દેશ સાથે સરખાઈએ છીએ, પણ હું એ જરૂર કહીશ કે આપણી ગિફ્ટ સિટીને એ લોકો પણ એમના ત્યાં ગાડી એની સરખામણી કરતા થઈ જશે. બિલકુલ. એટલે આપણે પણ સિંગાપુર ને હોંગકોંગની જે સિટીઓ છે તેમની કમ્પેરમાં એની પ્રશંસા કરીએ છીએ ને, પરંતુ એ લોકો આપણી ગિફ્ટ સિટીની પ્રશંસા પણ કરતા થઈ ગયા છે. બિલકુલ. જાણીને ખૂબ આનંદ થાય કે આટલો બહોળો તમારો જે રોડ મેપ છે તેને લઈને તમે ચાલી રહ્યા છો. અલગ અલગ શહેરોની આપણે વાત કરી રહ્યા છીએ એટલે મને અમદાવાદનો રિવરફ્રન્ટ ચોક્કસથી યાદ આવે, કેમ કે રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ નહીં પણ પૂરા ગુજરાતની ઓળખ બની રહી છે ને એટલા માટે જ હવે અલગ અલગ સિટીઝમાં પણ જે નદીના કાંઠે આવેલા છે ત્યાં પણ આપણે રિવરફ્રન્ટ વિકસાવી રહ્યા છીએ. પણ જ્યારે અમદાવાદના રિવરફ્રન્ટને હું જોઉં ત્યારે પ્રશ્ન એ થાય કે મલ્ટીનેશનલ લેવલની જે કંપનીઓ છે તે ત્યાં કામ કરી શકે તે પ્રકારનું કોર્પોરેટ કલ્ચર અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ ઊભું કરવામાં નથી આવ્યું. ગગનચુંબી ઇમારતો સાથે મલ્ટી લેવલ કંપનીઝ કામ કરી શકે તે પ્રકારનું કોર્પોરેશન હબ, એવી બિલ્ડિંગો, એ પ્રકારનું માળખું ક્યારે તૈયાર કરવામાં આવશે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આ રિવરફ્રન્ટને તૈયાર થતાં મેં જોયો છે. હા, કારણ કે હું 2010થી 2013માં અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી. જી. અને ત્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા. જ્યારે આ
હું કોર્પોરેટર હતી ત્યારે જ્યારે રિવરફ્રન્ટની વાત થતી હતી તો દરેક લોકોને એમ થતું કે કેવી રીતે બનશે જી અને આને કેવી રીતે આ પ્રોજેક્ટને આપણે પૂરો કરી શકીશું. હા પરંતુ મને ખબર છે કે નરેન્દ્રભાઈ જે વસ્તુ નક્કી કરે છે એ પૂર્ણ કરે છે અને એ આપણે જોયું છે. તમે જે પ્રશ્ન મને કર્યો છે કે જે રીતે કોર્પોરેટ સિસ્ટમ પ્રમાણે રિવરફ્રન્ટની આજુબાજુ જે તૈયાર થવું જોઈએ એ નથી થયું. પરંતુ હવે આપ જોજો કે ટૂંક સમયમાં જ લગભગ હવે ત્યારે રિવરફ્રન્ટની આજુબાજુ તમે અહીંયા આ બાજુ આશ્રમ રોડ સાઈડ જુઓ જી તો આશ્રમ રોડ સાઈડ પણ ઘણી બધી હવે બિલ્ડિંગો બનતી તમને જોવા મળશે. અને એ જ રીતે આ બાજુ તમે જુઓ કે અહીંયા પણ નાની મોટી બિલ્ડિંગો બનવાની શરૂઆત થઈ છે. જી અમદાવાદમાં હમણાં એક એવું ટ્રેન્ડ ચાલુ થયું છે કે લગભગ બહુ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી હોય તો હાઈરાઇઝ બિલ્ડિંગ લગભગ આપણે સિટીની આ બાજુ બનાવીએ છીએ અને એના જ કારણે હજુ સુધી લોકો અહીંયા સુધી પહોંચ્યા નથી. પરંતુ આ જે રિવરફ્રન્ટ છે એનું જે લુક છે અને એના માટે ઘણી બધી કંપનીઓ અત્યારે આવી રહી છે. અને તમે વલ્લભ સદન જોજો, વલ્લભ સદનની આગળથી તમે નીકળશો ને તો ત્યાં અત્યારે ઘણી બધી હાઈરાઇઝ બિલ્ડિંગો પણ બની રહી છે અને મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આવેલી છે. તો ધીરે ધીરે આ પણ એક શરૂઆત થશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે માત્ર ને માત્ર સિંધુ ભવન કે એસજી હાઈવે નહીં પરંતુ આ રિવરફ્રન્ટની બંને બાજુ મોટી મોટી બિલ્ડિંગો પણ આવશે અને આ જે સિટીનો લુક છે મને ખબર છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ રિવરફ્રન્ટ જોઈને લંડનની થેમ્સ નદીનો રિવરફ્રન્ટ યાદ આવે. તો તમે વિચાર કરો કે આપણા રિવરફ્રન્ટની તુલના ક્યાં થઈ રહી છે અને તમે જે કહી રહ્યા છો એ પણ ટૂંક જ સમયમાં આવનારા 5-10 વર્ષમાં એ પણ નજારો આપણાને જોવા મળશે અને ખૂબ મોટી કોર્પોરેટ કંપનીઓ અહીંયા આવશે. મેં તમને હમણાં આગળ જ કહ્યું કે ગુજરાત અને એના અમદાવાદમાં વેપારના માટે ખૂબ સલામત સિટી છે. જી એને ઘણી બધી કંપનીઓ અહીંયા આવી રહી છે અને ધીરે ધીરે એ પણ આપણું જે સપનું છે કે બંને સાઈડે જે હાઈરાઇઝ બિલ્ડિંગો બને એ પણ બનશે. બિલકુલથી એટલે રિવરફ્રન્ટ અને તેની પરનું અટલ બ્રિજ તો આપણી ઓળખ છે જ, સાથે સાથે ત્યાં ઊભી થતી એ બિલ્ડિંગો એ મલ્ટીનેશનલ લેવલ પર આવતી કંપનીઓ પણ આપણી ઓળખ બની રહેશે. ખૂબ સરસ તમે વાત કરી. મારે હવે નાના શહેરોની વાત કરવી છે. મોટા શહેરોની તો આપણે ઘણી વાત કરી. જેવી રીતે કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણા ગુજરાતના મોટા શહેરો તો બાજી મારી રહ્યા છે. અમદાવાદની વાત હોય, સુરત કેટલા વર્ષોથી બાજી મારી રહ્યું છે. પણ જ્યારે નાના શહેરોની વાત આવે છે તો એ નાના શહેરોમાં કચરા નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા, તેને લઈને ઘણા પડકારોનો સામનો તંત્ર અને પ્રશાસન પણ કરતું રહ્યું છે. તો શું નાના શહેરોમાં આપણે સ્વચ્છતા સર્વેક્ષણ અથવા સ્વચ્છતાને લઈને ત્યાં આગળ 100% કામગીરી ના જોઈ શકીએ? તેને લઈને આપનું શું આયોજન છે? હું શહેરી વિકાસ વિભાગની મંત્રી બનીને, કારણ કે મેં અમદાવાદમાં બધું કામ કરેલું છે. જી અમદાવાદ તો હમણાં તમને ખબર હશે તો સ્વચ્છતામાં નંબર 1નો એવોર્ડ પણ મળ્યો છે. જી સુરતમાં પણ મળ્યો છે. અત્યારે મેં મારી કામગીરીમાં સૌથી વધારે જો મહત્ત્વ હું કોઈને આપતી હોય ને તો નગરપાલિકાને આપું છું. નગરપાલિકા અને મહાનગરપાલિકા. કારણ કે સિટી જે મોટા સિટી છે એ અત્યારે પોતાની કામગીરી ખૂબ સારી રીતે કરી રહ્યા છે. પરંતુ આ નાની નગરપાલિકાઓ કેવી રીતે આ લાઇનમાં જોડાય એનો હું પ્રયત્ન કરી રહી છું. અને એ વાતે હું કહીશ કે અમારી ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની જે પદ્ધતિ છે, 100% વાહનો દ્વારા અમે ઘેરથી, પહેલે તમને ખબર હશે કે ગામમાં કે કોઈ નગરપાલિકા કે કોઈ શહેરમાં નાના ઘૂસીએ ને તો ત્યાં કચરાના ઢગે ઢગ જોવા મળે. બિલકુલ. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે 100% વાહનો દ્વારા ડોર ટુ ડોર જઈ અને અમે કચરો કલેક્ટ કરીએ છીએ. એ કચરો કલેક્ટ કરી અને એને ડમ્પ સાઇટ પર લઈ જઈ અને કચરામાંથી પણ ખાતર ઉત્પન્ન કરીએ છીએ, જે વૈજ્ઞાનિક ઢબે. હા, એટલે મોટા શહેરોમાં તો અમે જોયું છે ના, હવે આ બધું નાના શહેરોમાં પણ શરૂઆત થઈ ગઈ છે. અને હવે તમે જોજો કે લગભગ આખા ગુજરાતમાં જી તમે જોશો કે નગરપાલિકાઓમાં પણ તમે જશો ને તો તમને ખૂબ સ્વચ્છતા દેખાશે. અને એમાં આરસીસી રોડ, ટોટલી એમની ડ્રેનેજ અંદર તમને ખુલ્લી ડ્રેનેજ લાઈન પણ બહુ ક્યાંય જોવા મળશે નહીં.
લગભગ અમે ઘણી બધી નગરપાલિકાઓમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન પણ કરી દીધી છે અને આ બધી ડ્રેનેજ લાઇનોના પણ જે એસટીપી પ્લાન છે એની વારંવાર મોનિટરિંગ કરી અને ક્યાંય આવા કોઈ મોટા પ્રશ્નો ના ઉપસ્થિત થાય એની હું પોતે પણ કાળજી રાખું છું. આપને હું જરૂર એ વાત જણાવીશ કે આ નગરપાલિકામાં જે સરકારમાંથી અમે બજેટ ફાળવીએ છીએ એ બજેટ એના જે હેડમાં અમે બજેટ આપ્યું હોય એ હેડ પ્રમાણે, દાખલા તરીકે ડ્રેનેજ લાઇન નાખવા માટેનું બજેટ, પાણીની લાઇન નાખવા માટેનું બજેટ, કચરો કલેક્ટ કરવા માટેનું બજેટ, એ પ્રોપર એમાં વપરાય છે કે નથી વપરાતું એની પણ અમે સરકારમાં દર મહિને મિટિંગ પણ કરતા હોઈએ છીએ અને ખરેખર અત્યારે નગરપાલિકાઓમાં પણ ખૂબ સારું કામગીરી થાય એનો અમે પોતે પ્રયત્ન કરીએ બિલકુલ. એટલે એ જોયું છે કે બજેટ તો ફાળવી દેવાય છે પણ અમલીકરણ થતું નથી હોતું અને એટલા માટે જ એ થાય એની જ અમે અત્યારે ઉઘરાણી કરીએ છીએ. એ ખૂબ જ જરૂરી બની જાય છે અને એ જ કાર્યક્ષમતા પણ બતાવે છે. કોઈ પણ શહેરના વિકાસની આપણે વાત કરતા હોઈએ એટલે એમાં ગેરકાયદેસર દબાણો લગભગ બધા શહેરોનું એક મોટું પ્રોબ્લેમ ને મોટી સમસ્યા છે અને હમણાંથી આપણે જોયું છે ગત દિવસોમાં કે કઈ રીતે ગેરકાયદેસર દબાણો છે એ હટાવવામાં પણ આવી રહ્યા છે. ચલો જગ્યા ખુલ્લી કરવામાં આવી તો એ ખુલ્લી કરાયેલી જગ્યામાં આપનું શું આયોજન રહે છે, કયા પ્રકારે જગ્યાનો તમે ઉપયોગ કરો છો અને એનાથી જનતાને સીધી રીતે શું લાભ થતો હોય છે? આપણે જાણીએ છીએ એ પ્રમાણે ક્યારે સરકારનો પ્લોટ હોય કે કલેક્ટરનો પ્લોટ હોય તો જ્યારે પ્લોટ ખાલી હોય ને એટલે સ્વાભાવિક ત્યાં દબાણ થઈ જતા હોય છે. બિલકુલ. પરંતુ દબાણ થઈ ગયા હોય જ્યારે સરકારને પ્લોટની જરૂર પડે, કોર્પોરેશનમાં કોઈ બિલ્ડિંગ બનાવવું હોય, સરકારી બિલ્ડિંગ બનાવવું હોય અથવા રોડ રસ્તા કાઢવા હોય તો એ પ્લોટની જરૂર પડતી હોય છે. ને એનાથી વધારે હું તમને કહું કે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી ઘણા બધા ગરીબ લોકોને ઘરનું ઘર, ઝૂંપડું ત્યાં ઘર, આ યોજનાઓ દ્વારા અમે લોકો ખૂબ સરસ રીતે આ લોકોને મકાન બનાવીને આપીએ છીએ. એના કારણે આ દબાણ હટાવવામાં આવે છે અને કોઈ પણ જગ્યા હોય કે ભાઈ સરકારી પ્લોટ હોય તો સરકારને જ્યારે જરૂર પડે ત્યારે આપણે દબાણ હટાવવું પણ પડે તો કોઈ પણ જગ્યાએ એ શહેરની નગરપાલિકા અથવા તો એ કોર્પોરેશન આ દબાણ હટાવતી હોય છે. ને એનો એક સરસ મજાનો દાખલો હું તમને આપું કે અમદાવાદમાં રામાપીરનો ટેકરો, જી આપ બધા જાણતા હશો, જે અમદાવાદના લોકો છે એ બધાને ખબર છે કે જ્યારે ગાંધી આશ્રમથી આગળ તમે જાઓ તો ખૂબ મોટી ઝૂંપડપટ્ટી હતી અને એ ઝૂંપડપટ્ટી અત્યારે તમે જઈને જોઈ આવજો કે એટલા સરસ મજાના મકાન બનાવ્યા છે અને લગભગ 7,000 લોકોને અમે મકાન આપ્યા છે. તો આવા બધા પ્લોટો જે છે સરકારી પ્લોટો એને કાં તો સરકારી કોઈ આવાસ બનાવવાના હોય છે, કાં તો કોઈ રોડ રસ્તા નીકળવાના હોય છે, કાં તો આવા આવાસ બનાવી અને લોકોને આપવાના હોય છે. પ્રધાનમંત્રીનું એક સપનું છે કે કોઈ પણ ગરીબ માણસ ઘર વગરનો ના રહેવો જોઈએ અને એ ઘર આપવા માટેના અમારા બધાના પ્રયત્નો છે અને એના જ લીધે અમે બધા આ પ્લોટોમાંથી દબાણ હટાવીએ છીએ અને સરકારી પ્લોટોને ખુલ્લા કરી અને વિકાસનું કામ આગળ ચલાવીએ છીએ. બિલકુલ. વિકાસનું પરિદ્રશ્ય આપણે જોવા જઈએ ત્યારે શહેરોની જ્યારે વાત કરતા હોઈએ એટલે એ શહેરના દરેક વ્યક્તિ પાસે, એ પછી ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ, મધ્યમ વર્ગીય કેમ ના હોય, તેમને છતનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે, પોતાની છતનું સપનું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છતનું મહત્ત્વ સમજે છે, એટલા માટે એમણે સપનું સેવ્યું કે દરેક મનુષ્ય, દરેક માનવીને એના ઘરની છત, ઘરનું ઘર હું અપાવીશ. પીએમ આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજના છે, આવી ઘણી યોજનાઓ ચાલે છે. પણ અહીંયા ફરિયાદ એ આવતી હોય છે કે એ કામમાં વિલંબ થતો હોય છે, એટલે પ્રક્રિયા વિલંબિત હોય છે, ઘરનું ઘર મળતું નથી, ખૂબ લાંબી રાહ જોવી પડે છે. જો ઘર મળે છે તો પછી એમાં ક્વોલિટી એટલી સારી નથી હોતી, ઘણીવાર ભ્રષ્ટાચારની રાહ ઉઠે છે, અધૂરા કામ પૂરા થવામાં પણ વિલંબ થતો હોય છે. તો આ બધી પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે તમે ઘરનું સપનું પૂરું કરશો? આપ જાણો છો એ પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ સારામાં સારી યોજના છે. જી. અને આ યોજના દ્વારા કેટલા બધા ગરીબ લોકોને ઘર મળ્યા છે. હું તમને એ વાત જરૂર કહીશ કે આ યોજનામાં અમે ડ્રો દ્વારા ઘર આપીએ છીએ. માણસ જ્યારે ફોર્મ ભરે
આખા દેશમાં એક એવું સારું સોફ્ટવેર અમે બનાવ્યું છે જી કે સરકારી મકાન એક ઘરમાં એક જ લોકોને મળી શકે. કારણ કે ઘણી વખત એવું બને કે મેં પણ ફોર્મ ભર્યું હોય, તમે પણ ફોર્મ ભર્યું, બંને એક જ ઘરના હોય, પરંતુ આપણે એ કોમ્પ્યુટરમાં નાખીએ ને જી. તો તરત જ ખબર પડી જાય કે આમના જોડે પહેલાં સરકારી મકાન હશે. અને બહુ પારદર્શકતાથી આ સિસ્ટમ ચાલે છે. આમાં અમે ડ્રો કરીએ છીએ, બધાની સામે ડ્રો કરીએ છીએ ને જેના નસીબ હોય એને મકાન લાગે છે. પરંતુ હું એ વાતની જરૂર ખાતરી આપીશ કે ભલે તમને આજે નથી લાગ્યું, પરંતુ ભવિષ્યમાં તમને જરૂર આ મકાન લાગશે. અને તમે ક્વોલિટીની વાત કરી તો આમાં અમે બધા જ સરકારમાં મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે, અમારા કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ છે, હું પોતે, અમે ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાવાળા નથી. અમે દરેક લોકોને એ કહીએ છીએ કે ક્વોલિટીવાળું મકાન બનવું જોઈએ અને સારી સુવિધાવાળું મકાન બનવું જોઈએ. આ યોજના દ્વારા ઝૂંપડું ત્યાં ઘરની યોજના જો કોઈ લાવ્યું હોય તો એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે અને એમની આ યોજના પ્રમાણે અમે બધા ચાલી રહ્યા છે. અને અમદાવાદ શહેર હમણાં જ આપણે જોયું એ પ્રમાણે સુરત ટૂંક સમયમાં સ્લમ ફ્રી સિટી બની જવાનું છે. એમ અમે અમદાવાદને પણ સ્લમ ફ્રી સિટી બનાવવા જઈ રહ્યા છે. બિલકુલથી ખૂબ સરસ વિઝન આપનું, ખૂબ સરસ દિશા તમે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને આપી છે. આપ અહીં કિંમતી સમય કાઢીને પહોંચ્યા અને અમારી સાથે વાતચીત વિચાર વિમર્શ કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર મેમ. તાલીઓથી આપણે વધાવી લઈશું. થેન્ક યુ સો મચ મેમ. તો આપે જોયું કેવી રીતે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયની જવાબદારી સંભાળતા દર્શના વાઘેલા, જેઓ પોતાના વિચારો થકી ગુજરાતના આ તમામ શહેરોને નવી દિશા આપવા માટે તૈયાર છે, રોડ મેપ તૈયાર છે. બસ હવે ભવિષ્યની એ સિટીઝ, ભવિષ્યના એ શહેરો જોવાની વાર છે. નમસ્કાર. તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. દર્શના વાઘેલા મેમ ખૂબ જ કિંમતી સમય અહીંયા ફાળવ્યો છે અને એના માટે ખૂબ ખૂબ આભાર મેમ, ખૂબ ખૂબ આભાર.